ગુજરાતમાં ઉચ્ચ શિક્ષણની વધતી ફીને લઈને કોંગ્રેસે રાજ્ય સરકાર અને ખાનગી યુનિવર્સિટીઓ સામે મોરચો ખોલ્યો છે। ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર પાર્થિવરાજ કઠવડિયાએ આક્ષેપ કર્યો છે કે રાજ્યની અનેક ખાનગી યુનિવર્સિટીઓ શિક્ષણના નામે ધંધો ચલાવી રહી છે અને સામાન્ય તેમજ મધ્યમ વર્ગીય પરિવારોના વિદ્યાર્થીઓ પર આર્થિક બોજો વધારી રહી છે। તેમણે જણાવ્યું હતું કે BA, BCom, BSc, BBA અને BCA જેવા સામાન્ય કોર્સ માટે પણ વિદ્યાર્થીઓ પાસેથી લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવી છે। અમદાવાદ યુનિવર્સિટીમાં કેટલાક કોર્સની 4 વર્ષની ફી આશરે 24 લાખ રૂપિયા સુધી પહોંચી ગઈ હોવાનું તેમણે જણાવ્યું છે। આ ઉપરાંત BA જેવા કોર્સમાં છેલ્લા કેટલાક વર્ષોમાં આશરે 7 લાખ રૂપિયા સુધીનો વધારો કરવામાં આવ્યો હોવાનું પણ તેમણે દાવો કર્યો છે। ગુજરાત રાજ્યમાં સરકાર દ્વારા એવી બુમરાંગો પોકારવામાં આવે છે કે ગુજરાત રાજ્યમાં સૌથી વધારે યુનિવર્સિટીઓ છે, પણ એ સૌથી વધારે યુનિવર્સિટીઓ એ પ્રાઇવેટ યુનિવર્સિટીઓ છે જે ખુલ્લેઆમ ધોળા દિવસે વાલીઓ અને વિદ્યાર્થીઓને લૂંટી રહી છે। ગુજરાત રાજ્યની ખાનગી યુનિવર્સિટીમાં સામાન્ય સ્નાતક જેની 2,500-3,000 જેટલી ફી ગ્રાન્ટીનેડ કોલેજો અને સરકારી કોલેજોમાં લેવામાં આવે છે, તેની સામે આ ખાનગી યુનિવર્સિટીઓ મેડિકલ એજ્યુકેશન કરતાં પણ વધારે ફી લે છે, ટેકનિકલ એજ્યુકેશન કરતાં પણ વધારે ફીસ લે છે। સામાન્ય BA, BCom, BSc કરવું હોય તો વાર્ષિક 6 લાખ જેટલી ફી। જે આંકડા સામે આવે છે કે એક સામાન્ય વિદ્યાર્થીને જો આ ખાનગી યુનિવર્સિટીમાં ગ્રેજ્યુએટ થવું હોય તો એના ફીના જે આંકડાઓ છે એ ચોંકાવનારા છે। અમદાવાદ યુનિવર્સિટી વર્ષે 6 લાખ એટલે 4 વર્ષ પૂરું કરતા 24 લાખ। વડોદરાની નવરચના યુનિવર્સિટી જેમાં BBA કરવું હોય તો વર્ષે 6 લાખ રૂપિયા, વર્ષે જેને કહી શકાય 4 વર્ષના કોર્સમાં 6 લાખ રૂપિયા જેટલો ખર્ચ થાય। મારવાડી યુનિવર્સિટીની વાત કરીએ તો 4 વર્ષના કોર્સના 5,20,000 થાય। સરકારે બનાવેલી PDU જે પંડિત દીનદયાળ ઉપાધ્યાય માટે એવું કહેવામાં આવે કે ભાઈ જેને કહી શકાય કે ભાજપ પોતાના નેતા ગણે છે, તેવા દીનદયાળ ઉપાધ્યાયના નામે સરકારે બનાવેલી યુનિવર્સિટીમાં જો તમારે BA કરવું હશે તો તમારે 4 વર્ષના 12,40,000 ભોગવવા પડશે। સામે તમે વાત કરો કર્ણાવતી યુનિવર્સિટી BBA કરવું હશે 4 વર્ષમાં તો વર્ષે 3 લાખ ફી ભરવી પડશે। 12 લાખ ભર્યા પછી તમારો બાળક એ BBA ની ડિગ્રી મેળવશે। એ ઓરો યુનિવર્સિટી સુરતની હોય તેમાં પણ જો તમારે BBA 4 વર્ષનું પૂર્ણ કરવું હોય તો તમારા બાળક પાછળ તમારે 13,08,000 જેટલો ખર્ચો કરવો પડશે। આ આંકડા જોઈને એવું થાય કે ખાનગી યુનિવર્સિટી ખુલ્લેઆમ જે રીતે લૂંટ મચાવી રહી છે તેની સામે સરકાર ક્યાંક ઘૂંટણીએ પડી છે, નતમસ્તક થઈ છે। અમારી માંગ છે કે એક રિટાયર્ડ જજની કમિટી બને, જેમ સરકારી યુનિવર્સિટીઓમાં, એન્જિનિયરિંગ કોલેજમાં, મેડિકલ કોલેજમાં ફી નિયમનની કમિટી હોય છે તો આ ખાનગી યુનિવર્સિટીના માટે કેમ કોઈ ફી નિયમનની કમિટી નહીં? જેમ ફાવે એમ ખુલ્લેઆમ જે ઈચ્છા હોય તેવી કહી શકાય કે ફી ઉઘરાવે અને એની પાછળ જે લોકો બેઠા છે, જે માફિયા બેઠા છે, શિક્ષણના માફિયા, એ કરોડો રૂપિયા કમાય અને ગુજરાતના વાલીઓ અને વિદ્યાર્થીઓ લૂંટાય। શું આ પ્રકારની શિક્ષણ વ્યવસ્થા જેને કહી શકાય કે પ્રાઇવેટ એજ્યુકેશન મોડલ પબ્લિક એજ્યુકેશન મોડલ ઉપર હાવી કરી દેવામાં આવ્યું છે, તે દર્શાવે છે કે ગુજરાત રાજ્યના વાલી વિદ્યાર્થીઓ લૂંટાઈ રહ્યા છે। 2023માં જે સંસ્થાની ફી 4,20,000 હતી, આજે એ સંસ્થાની ફી 6 લાખ છે। એટલે 4 વર્ષનો કોર્સ પૂરો કરતા 7 લાખ કરતા પણ વધારે ફીનો વધારો એક જ સંસ્થાએ ઝીક્યો છે। આવું બીજી એક સંસ્થાની વાત કરીએ તો એમાં પણ જેને કહી શકાય કે 4 વર્ષના કોર્સમાં 1,60,000 ની ફીનો વધારો ઝીકાયો છે। આવી અનેક સંસ્થાઓ મનફાવે તેમ ફી ઉઘરાવી રહી છે। ચિંતાનો વિષય એ છે કે આ ખાનગી યુનિવર્સિટીના મોડલમાં, શિક્ષણના મોડલમાં આ ટોપ યુનિવર્સિટીઓમાં તો નથી આવતા પણ ટોપ ફીમાં જરૂર આવતા હશે। આ પ્રકારનું શિક્ષણનું મોડલ એ ગુજરાતના ભાવિ માટે ચિંતાજનક છે।
આવનારા સમયમાં પોતાના બાળકોને કેમ ના ભણાવવા આ ચિંતાનો વિષય.